Hello friends, welcome all in the first part of chapter number 8, application of integration. આ ચેપ્ટર 12 સાયન્સમાં પાર્ટ 2 સંકલનનો એક ઉપયોગ આ ચેપ્ટર છે અને આ ચેપ્ટરને જાણવા માટે પહેલા તો સંકલન તમને ક્લિયર હોવું જોઈએ, રાઈટ? અને બીજી વસ્તુ કે થોડું અગત્યનું ચેપ્ટર કહેવાય. JEE માં પણ આનો એક ક્વેશ્ચન કન્ફર્મ પૂછાય છે, નો ડાઉટ. ટેક્સ્ટ બુક વાઇઝ, કન્ટેન્ટ વાઇઝ બહુ નાનું ચેપ્ટર, બરાબર, ઓછી એક્સરસાઇઝ છે, ફટાફટ ચેપ્ટર પતી જાય એવું છે, બટ થોડું લોજિકલ ચેપ્ટર છે કારણ કે એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશન છે, એટલે સીધું સાધું સંકલન નહીં આવશે. ઓકે, ચેપ્ટરની શરૂઆત કરીએ એટલે આપણને ડિટેલમાં ખ્યાલ આવે કે શું એક્ઝેક્ટલી અંદર કરવાનું છે. ઓકે, સો જો પહેલા તો ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો સબસ્ક્રાઇબ કરો કે જેથી આ વિડીયોઝ માટેના નોટિફિકેશન તમને રેગ્યુલર બેસિસ પર મળતા રહે. ઓકે, સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. તો ચેપ્ટર નંબર 8 સંકલનનો એક ઉપયોગ. હવે મેઇનલી આ ચેપ્ટરમાં શું હોય તો કે મેઇનલી આ ચેપ્ટરની અંદર આપણે ક્ષેત્રફળ પર ફોકસ કરીશું. આખા ચેપ્ટરની અંદર માત્ર ને માત્ર ક્ષેત્રફળ શોધવાના દાખલા છે. પણ કેવા પ્રકારનું ક્ષેત્રફળ? નોર્મલ ચોરસ કે લંબચોરસ કે ત્રિકોણ એવો આકાર નહીં હોય. કોઈ પણ વક્ર આપી દીધો હોય, તમને પરવલય આકાર આપ્યો હોય, ઉપવલય આકાર આપ્યો હોય, કોઈ પણ XYZ આકાર આપ્યો હોય અને એના દ્વારા એક્સ અક્ષ સાથે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળનું મૂલ્ય શોધવાનું હોય. અને હવે એને માટે તમારે સંકલનનો ઉપયોગ કરવો પડે, કારણ કે નિયત સંકલન જે છે એનો મેજર ઉપયોગ હોય વક્ર વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું. બરાબર, તો અત્યારે આપણે ચર્ચા એનાથી જ કરીએ. બરાબર, એના કેટલાક ભાગ હોય કે ભાઈ આવા પ્રકારનો આકાર હોય તો શું કરાય, આવા પ્રકારનો આકાર હોય તો શું કરાય. તો બહુ ધ્યાનથી સમજીએ કે આપણે પહેલા કેટલાક વિકલ્પ લઈ લઈએ, કેસીસ લઈ લઈએ. બહુ ધ્યાનથી સમજો. તો એમાં પહેલું કેસ 1, કારણ કે આ ચેપ્ટરની અંદર અગત્યનું શું છે કે ભાઈ વક્રનું કોને સાપેક્ષ સંકલન કરવાનું, લિમિટ કઈ લેવાની, બરાબર, એ બધાનો આધાર કેવી રીતે તમે ગ્રાફ બનાવો છો એની પર રહ્યો છે. એટલે આ કેસીસ એક વખત સમજાઈ જાય પછી આપણે એવી પણ ચર્ચા કરીશું કે ગ્રાફ માટે તમને વિધેયને ઓળખતા આવડવું જોઈએ. ઓકે, તો ધ્યાનથી સમજો. કેસ 1 કે વક્ર y બરાબર fx, વક્ર y બરાબર fx તથા x બરાબર a અને x બરાબર b વડે x અક્ષ સાથે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર માનાંકમાં i, જ્યાં i બરાબર a થી b fx dx થાય. બરાબર, y બરાબર fx તથા રેખા x બરાબર a અને x બરાબર b વડે x અક્ષ સાથે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ. હવે આમાં બે ભાગ હોય. પહેલું, બહુ ધ્યાનથી સમજો કે ધારો કે વક્ર કોઈક આ રીતે આવ્યો. કયો વક્ર છે તે મને ખબર નથી, પણ આવો ધારો કે એનો આકાર આવ્યો. અહીંયા રેખા x બરાબર a આવી, અહીંયા રેખા x બરાબર b આવી. હવે બહુ ધ્યાનથી સમજો. તો રેખા x બરાબર a, x બરાબર b, x અક્ષ અને વક્ર, આ ચાર વડે જે પણ પ્રદેશ ઘેરાય છે એટલે કે આટલો પોર્શન જુઓ, આ ધ્યાન આપજો. બરાબર, આ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા માટે તમે શું કરશો? i બરાબર a થી b fx dx લેશો. હવે સવાલ એવો થાય, જો કેટલીક નાની નાની વાતો ધ્યાનમાં રાખવાની. જ્યારે તમે x ને સાપેક્ષ સંકલન કરશો એવું કેવી રીતે ખબર પડશે? તો કે આ લિમિટ કોની આપી છે તમને? x બરાબર a અને x બરાબર b આપી છે. જ્યારે લિમિટ x ના સ્વરૂપમાં હોય તો સંકલન પણ x ના સ્વરૂપમાં જ થાય. જ્યારે સંકલન x ના સ્વરૂપમાં થાય તો જવાબ તમને y નો મળશે. આ બે ત્રણ વસ્તુ બહુ નાની નાની છે, ધ્યાનમાં સમજજો. કારણ એનું છે કે આગળ જઈને ઘણા બધા સ્ટુડન્ટ એ જ નથી ખબર પડતી કે સંકલન કોને સાપેક્ષ કરવાનું, જવાબ કોનો લેવાનો, તો ધન કે ઋણ કેવી રીતે ખબર પડે. તો હું પાછો ગુજરાતી પાસે બોલું.
x બરાબર a અને x બરાબર b એટલે x અક્ષ પરની લિમિટ આપી કહેવાય. એટલે સંકલન કોને સાપેક્ષ કરવાનું તમારે? x ને સાપેક્ષ. x ને સાપેક્ષ સંકલન કરો એટલે fx નો જવાબ મળે. એટલે એ કોણ છે? y મળે. અને હવે તમે આ ગ્રાફ ઓબ્ઝર્વ કરો તો એ x અક્ષની ઉપર તરફ છે એટલે y નું મૂલ્ય કેવું મળશે? ધન મળશે. એટલે અહીંયા તમને જે i મળશે એ કેવું મળશે ભાઈ? ગ્રેટર ધેન 0 મળશે. બરાબર? એટલે પ્રોબ્લેમ નથી. પણ ધારો કે આવો જ સેમ ગ્રાફ તમને નીચે મળતો હોય આ રીતે, કારણ કે વક્ર છે એ તો કોઈ બી જગ્યા હોય, આ લિમિટ a ની, આ લિમિટ b ની, અને અહીંયા તમારો આટલો પ્રદેશ મળે છે, તો પણ જવાબ તો સેમ જ રહેવાનો. શું? a થી b fx dx. પણ હવે ધ્યાન શું રાખવાનું કે અહીંયા જે i મળશે એ લેસ ધેન 0 મળશે. એનું કારણ કે હવે તમારું જે સંકલન છે એ તમે ક્યાં કર્યું? x અક્ષની નીચે તરફ કર્યું. અને x અક્ષની નીચે એટલે y ની કિંમતોનો ગણ કેવો મળશે? ઋણ મળશે. જેમ કે બહુ સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. તમે ખાલી 0 થી π/2 માં સાઈન નો ગ્રાફ વિચારો અને π/2 થી π માં સાઈન નો ગ્રાફ વિચારો, તો 0 થી π/2 માં તમને જવાબ 1 મળશે. જો બોલું છું તે સમજો. અને π/2 થી π માં જવાબ -1 મળશે. તો જો સાદું નિયત સંકલન હોય, માત્ર નિયત સંકલન, તો અહીંયા જવાબ શું થઈ જશે? 0. કેમ? કારણ કે પ્લસમાં ને માઇનસમાં થઈને જવાબ 0 થઈ જાય. પણ અહીંયા ક્ષેત્રફળ જ્યારે શોધવાનું હશે તો તમે આ ઋણ જવાબને પણ શેમાં મૂકશો? માનાંકમાં મૂકશો. કારણ કે તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે ભલે પ્લસમાં હોય, સોરી ઋણ માઇનસમાં હોય, પણ માનાંકમાં મૂકવાથી કેવું બની જશે? પ્લસ બની જશે. આ નિયત સંકલન અને સંકલનના એક ઉપયોગ વચ્ચેનો બેઝિક ડિફરન્સ થઈ ગયો. ઓકે, જો આગળ સમજીએ. આ કયા સાપેક્ષની વાત કરીએ આપણે ભાઈ? કેસ 1 માં x અક્ષને સાપેક્ષ. હવે ધારો કે હું કહું કેસ 2, બહુ ધ્યાનથી સમજજો, કે વક્ર y બરાબર fx તથા y બરાબર a અને y બરાબર b વડે x અક્ષ સાથે, સોરી, y અક્ષ સાથે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ. અને અહીંયા વક્ર લઈ લઈએ આપણે x બરાબર f of y. એનું પણ હું કારણ સમજાવું. a બરાબર -i, જ્યાં i બરાબર a થી b f of y dy. બંને વચ્ચેનો ફરક સમજજો ભાઈ. પહેલા કેસમાં y બરાબર fx હતું, એટલે કે વિધેય x નું બનાવ્યું તમે. x બરાબર a થી x બરાબર b ની વચ્ચે તમે સંકલન કર્યું, કારણ કે x અક્ષ વડે ઘેરાતો પ્રદેશ હતો. હવે તમારી પાસે આવું કંઈક આવશે કે ધારો કે વક્ર તમારો આ રીતે આવ્યો, બરાબર? આ રીતે વક્ર છે. આ રેખા તમારી y બરાબર a, આ રેખા તમારી y બરાબર b, અને પ્રદેશ થઈ ગયો તમારો આટલો. બરાબર? તો હવે પાછી કેટલીક વાર્તા યાદ રાખો મગજમાં ભાઈ, કે જ્યારે તમે y બરાબર a થી y બરાબર b એટલે કે y અક્ષ પરની લિમિટ લો છો તો સંકલન કોને સાપેક્ષ કરવાનું? y ને સાપેક્ષ. y ને સાપેક્ષ સંકલન કરશું એટલે જવાબ કોનો મળશે મને? x નો મળશે. અને હવે એ જવાબ જમણી બાજુ હોય એનો મીનિંગ કે x ની બધી કિંમતો કેવી મળવાની? ધન. એનો મીનિંગ કે i ગ્રેટર ધેન 0 મળશે મને. શું મળશે ભાઈ? i ગ્રેટર ધેન 0. અને એવું જ જો મને વક્રમાં આ રીતે કઈક આકૃતિ મળે છે કે જેમાં આ a લાઈન, આ y બરાબર b લાઈન, તો હવે ઘેરાતો પ્રદેશ કયો થશે? આ તમારો ઘેરાતો પ્રદેશ થવાનો. બરાબર છે? તો હવે તમે ઓબ્ઝર્વ કરો કે આ જે ગ્રાફ મળ્યો એ ક્યાં મળ્યો ભાઈ તમને? ઋણ x દિશા તરફ મળ્યો. અને જો ઋણ x દિશા તરફ મળ્યો હોય તો આ કેસમાં i નું મૂલ્ય કેવું મળશે મને? લેસ ધેન 0 મળશે.
તો હવે તમને એવું ધ્યાનમાં આવ્યું હોય કે માનાંક મૂકવાનું કારણ શું? તો કે માનાંક મૂકવાનું કારણ એક જ છે, કયું? કે જો ઋણ દિશા તરફ એટલે કે જવાબ સંકલનનો ઋણ આવે છે તો પણ એ તમે માનાંકમાં મૂકીને ક્ષેત્રફળ કેવું બનાવી શકશો? ધન બનાવી શકશો. કારણ કે સંકલનનો તો આપણને જવાબ ખબર જ છે, ધન પણ આવી શકે, ઋણ પણ આવી શકે અને શૂન્ય પણ આવી શકે. બરાબર? તો આ બે બેઝિક એકદમ સ્ટાન્ડર્ડ સ્વરૂપ થયા ભાઈ. એવું જ ધારો કે હું કેસ નંબર 3 ની વાત કરું, કારણ કે જરૂરી તો નથી ને કે સીધે સીધો જ ગ્રાફ મળી જાય. ધારો કે તમને આવો કોઈ ગ્રાફ મળે છે, આ રીતે ગ્રાફ મળે છે, સમજો. બરાબર? એટલે આપણે પહેલા જરા એક વિધાન લખી દઈએ કે વક્ર y બરાબર fx તથા x બરાબર a અને x બરાબર b વડે x અક્ષ સાથે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ, ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર માનાંકમાં I1 પ્લસ માનાંકમાં I2 તથા કોઈક સી મળે કે જેથી a લેસ ધેન c લેસ ધેન b થાય. તો I1 બરાબર a થી c fx dx અને I2 બરાબર c થી b fx dx. હવે સવાલ એ થાય કે અત્યારે ઉપરના બે કેસમાં તે સીધું માનાંકમાં I1 જ લીધું, હવે આમાં કેમ માનાંકમાં I1 અને I2 લીધું? તો કે ભાઈ એની શરત હશે. શું શરત હશે? આવા બે ભાગ તમારે ક્યારે પાડવાના? કે જ્યારે, બહુ ધ્યાનથી સમજજો, જ્યારે તમારો ગ્રાફ એવો મળે છે કે જેમાં ધારો કે અહીંયા બિંદુ A છે, અહીંયા બિંદુ B છે, તો A થી B ની વચ્ચે તમારે સંકલન કરવું છે, પણ તમને એવું ખબર પડે છે કે વક્રનો અડધો ભાગ x અક્ષની ઉપર છે અને અડધો ભાગ x અક્ષની નીચે છે. હવે જો ગુજરાતી ભાષામાં સમજો, આટલું હવે તમારા મગજમાં ફિટ થવું જોઈએ કે x અક્ષની લિમિટ હોય તો તમારું સંકલન x ને સાપેક્ષ જ થશે. x ને સાપેક્ષ સંકલન હોય તો જવાબ y નો જ મળશે. એટલે જો તમે આ ઉપરના ભાગને ઓબ્ઝર્વ કરો તો તમને જવાબ ધનમાં મળશે અને નીચેના ભાગનું સંકલન કરશો તો તમને જવાબ ઋણમાં મળશે. એટલે સીધું જ હું a થી b નું સંકલન નહીં કરી શકું. જો હું સીધું a થી b નું સંકલન કરીશ તો જવાબ 0 મળશે, અથવા જે જોઈએ છે તે જવાબ નહીં મળશે. કેમ? કારણ કે ઉપરના ભાગમાંથી નીચેનો ભાગ માઇનસ થઈ જશે. તો મારે શું કરવું પડે? તો કે મારે વચ્ચે જે જગ્યા પર વક્રનું x અક્ષ સાથેનું છેદબિંદુ મળે છે એ જગ્યા પરથી મારે લિમિટને બ્રેક કરવી પડશે. એટલે હવે મારું સંકલન થશે a થી c નું અને બીજું સંકલન થશે c થી b નું. આની અંદર I1 નો જવાબ ધન હશે, ધ્યાનથી સમજો. I1 નો જવાબ ધન હશે અને I2 નો જવાબ ઋણ હશે. હવે જો તમે માનાંક નથી લેતા કે અલગ અલગ નથી લેતા તો તમને જે જવાબ જોતો હશે એ જવાબ મળવાનો નથી. બરાબર? અને જે જવાબ જોઈએ છે એને માટે મારે બંનેને શું કરવું પડશે? એડ કરવું પડશે. બંનેની ધન વેલ્યુને એડ કરવી પડશે. હવે કોઈ I2 નું માનાંક લે જ નહીં અને સીધું જ સરવાળો કરી દે તો I2 તો કેવું આવશે? મારું ઋણમાં આવશે. તો એ એકચ્યુઅલી જે જવાબ જોઈએ છે એના કરતા કેવો મળશે? મને ઓછો મળશે. આ બહુ અગત્યનો પોઈન્ટ છે ભાઈ. તો આ જ સેમ કોન્સેપ્ટ તમારા કેસ નંબર 4 માટે, જો ધ્યાનથી સમજો, કેસ નંબર 4 માટે કે વક્ર x બરાબર f of y તથા y બરાબર a અને y બરાબર b વડે y અક્ષ સાથે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ
a બરાબર માનાંકમાં i1 પ્લસ i2 તથા કોઈક c મળે કે જેથી a લેસ ધેન c લેસ ધેન b હોય તો i1 બરાબર a થી c f of y dy અને i2 બરાબર c થી b f of y dy. અને હવે તમે જો આનો ગ્રાફ વિચારો કે આમાં કેવી રીતનો ગ્રાફ હશે, તો આ y અક્ષ ને x અક્ષ ડ્રો કર્યું, એનો જે ગ્રાફ હશે એ કંઈક આવી રીતે હશે. અહીંયા બિંદુ a છે, અહીંયા બિંદુ b છે. હવે ઓબ્ઝર્વ કરો કે જો તમે આટલો પોર્શન વિચારો તો આ તો x અક્ષની જમણી તરફ છે, સોરી y અક્ષની જમણી તરફ છે. એનો મીનિંગ કે આ જે a થી લઈને આ પોઈન્ટ સુધી, એટલે અહીંયા જો ઇન્ટરસેક્શન પોઈન્ટ ને હું c નામ આપી દઉં તો a થી c સુધી તમે જે બી સંકલન કરશો એનો જવાબ કેવો મળશે? ધન મળશે. એટલે કે અહીં i1 ગ્રેટર ધેન 0 અને આ જે પોર્શન છે c થી b નો, એનો જવાબ કેવો મળશે તમને? લેસ ધેન 0 મળશે. બરાબર? સો આટલા કેસીસ તમારે ધ્યાનમાં રાખવાના. હવે એવું નથી કે આટલાનો જ ઉપયોગ થશે, ના, સમજો આટલાનો જ ઉપયોગ થયો જરૂર નથી, પણ આ બધા સ્ટાન્ડર્ડ ફોર્મ્સ છે કે જેનો ઉપયોગ સમજવા માટે તમે કરી શકો. ને જો આ પોઈન્ટ્સ ક્લિયર થયા હોય તો આના સિવાયના જે આ ગ્રાફ તમને મળશે એને તમે પ્રોપરલી સમજી શકશો. બરાબર? હવે સવાલ શું ઊભો થાય કે ભાઈ આટલા કેસીસ થઈ ગયા એટલે આપણને આવડી ગયું? તો કે ના, સૌથી અગત્યનું છે તમને ગ્રાફ ડ્રો કરતા આવડવા જોઈએ. ઘણા બધા તમને એવું જોવા મળશે કે ગ્રાફ ની ડ્રો કરો તો ચાલે, આપણે ડાયરેક્ટ લખી દેવાનું. પણ ભાઈ જ્યાં સુધી ગ્રાફ ની લખશો, ડ્રો કરશો ને, ત્યાં સુધી એક્ઝેક્ટ પ્રદેશ કયો શોધવાનો છે એનો આઈડિયા જ નહીં આવશે. અને ગ્રાફ કેવી રીતે શોધાય, કેવી રીતે ડ્રો થાય, એને માટે આપણે કેટલાક આકાર સમજવા પડે. એટલે અહીંયા આપણે નોંધ લખી દઈએ, જેમાં પહેલું તો કે હું એમ કહું કે વર્તુળ. તો વર્તુળના કેટલા સ્વરૂપ તમને ખબર છે? તો પહેલું સ્વરૂપ મને ખબર છે x² + y² બરાબર r², કે જેનું કેન્દ્ર 0 0 હોય અને ત્રિજ્યા r હોય. એટલે જ્યારે આવું કઈ સ્વરૂપ દેખાય તો તમારા મગજમાં સેટ થવું જોઈએ કે ભાઈ આ 0 0 કેન્દ્ર અને r ત્રિજ્યા વાળા વર્તુળનું વાત કરી છે. તો એનું તમને ગ્રાફ પછી ડ્રો કરતા આવડવો જોઈએ. એવું જ તમને આવું પણ આપી શકે, x - h² + y - k² બરાબર r². તો આમાં કેન્દ્ર થઈ જશે hk, કેન્દ્ર થઈ જશે hk અને ત્રિજ્યા બરાબર r થઈ જશે. ઓકે, ચાલો બીજું આપણે વાત કરીએ વર્તુળ, પરવલય. ભાઈ મેઇનલી આ ચેપ્ટર છે ને વર્તુળ, પરવલય અને રેખા પર જ આધાર રાખે છે. ચાલો સમજો. તો પરવલયના કયા સ્વરૂપ તમને ખબર છે? તો કે સૌથી સ્ટાન્ડર્ડ ફોર્મ y² બરાબર 4ax, અને જો a ગ્રેટર ધેન 0 હોય તો તમારા પરવલયનો ગ્રાફ આ રીતે હશે. y² બરાબર 4ax અને a ની કિંમત લેસ 0 હોય તો તમારા પરવલયનો ગ્રાફ આ રીતે હોય. ભાઈ ઘણાને ગ્રાફ ડ્રો કરતા જ નથી આવડતું, એટલે માટે હું આ કહું છું. x² બરાબર 4by, b ગ્રેટર ધેન 0 હોય તો ગ્રાફ આ રીતે હશે. અને x² બરાબર 4by ને b લેસ ધેન 0 હોય તો તમારો ગ્રાફ કંઈક આ રીતે હશે. બરાબર છે? ચાલો ત્યાર પછી આપણે રેખા વિશે ચર્ચા કરીએ. તો કે રેખા વિશે શું ચર્ચા કરવાની? તો ભાઈ એનું એક ધારો કે સ્ટાન્ડર્ડ ફોર્મ હોય કે ax + by બરાબર c. બહુ ધ્યાનથી સમજો. અને c હંમેશા ગ્રેટર ધેન 0. તો પહેલું, જો a પણ ધન અને b પણ ધન તો તમારી રેખા કંઈક આ રીતે હશે. પછી a ઋણ અને b ધન તો તમારી રેખાનું સ્વરૂપ કંઈક આ રીતે હશે. ત્રીજું, a પણ ઋણ અને b પણ ઋણ તો રેખાનું સ્વરૂપ કંઈક આ રીતે હશે, એટલે કે ત્રીજા ચરણમાં હશે. અને ચોથું, a ધન અને b ઋણ તો એનો મીનિંગ કે રેખા તમારી ચોથા ચરણમાં હશે. એટલે હવે સવાલને જોઈને તમને ખબર પડવી જોઈએ કે રેખાનું સ્વરૂપ કયું આપ્યું છે. બરાબર? અને c ગ્રેટર ધેન 0. જો મેં ફોર્મેટ લખીને આપ્યું છે તમને, હા, કે રેખા તમને જે કોઈ પણ આપે તમારે સૌથી પહેલું શેમાં ફેરવવાનું? ax + by બરાબર c સ્વરૂપ.
જેમાં સી ને આપણે ધન રાખવાનો, એટલે કે અચળ પદને ધન રાખવાનું, અને પછી આ એક્સ અને વાય ના સહગુણકોની નિશાની જોવાની. બરાબર? સો આટલું આપણે ધ્યાનમાં રાખીએ. હજુ આના સિવાય પણ ઘણું બધું છે, પણ એને આપણે જેમ જેમ સ્વાધ્યાય જતું જશે તેમ તેમ જોઈશું. તો અત્યારે પહેલા આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીને આજના સેશન માટે એકાદ દાખલાની શરૂઆત કરીએ. ચાલો જુઓ. હવે પહેલા તમને આ દાખલાને જોઈને ગ્રાફ પહેલા તો ડ્રો કરતા આવડવો જોઈએ, કારણ કે જો અહીંયા તમને એવું કીધું છે કે વક્ર y સ્ક્વેર બરાબર x, બરાબર છે, x બરાબર x અક્ષ રેખા x બરાબર 1 અને x બરાબર 4 વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો હવે સીધી વસ્તુ છે કે જો હું y સ્ક્વેર બરાબર x વિચારું તો આપણને બધાને જ ખબર છે કે y સ્ક્વેર બરાબર x નો જે ગ્રાફ છે, બરાબર, એ આવી રીતે થશે. આ y સ્ક્વેર બરાબર x નો ગ્રાફ, x બરાબર 1 રેખા એટલે અહીંયા હોય, બરાબર, અને થોડુંક લંબાવી દઈએ. x બરાબર 4 રેખા એટલે અહીંયા હોય. આ x બરાબર 1, આ x બરાબર 4, આ પ્રથમ ચરણ x અક્ષ અને પ્રથમ ચરણ શબ્દ વાપર્યો એટલે આટલો જ પોર્શન થશે. હવે ધ્યાનમાં શું રાખવાનું છે કે લિમિટ કોની આપી છે ભાઈ? તમને x ની આપી છે. બહુ ધ્યાનથી સમજો. લિમિટ x ની આપી છે તો વિધેય કોનું બનશે? x નું બનશે. એટલે મારે શું કરવું પડે અહીંયા? તો કે y બરાબર પ્લસ ઓર માઇનસ રૂટ x કરવું પડે. પણ પ્રથમ ચરણ હોવાથી y બરાબર માત્ર ને માત્ર રૂટ x જ લેવાય. હવે આનું કારણ કેમ? તો કે જો પ્લસ રૂટ x લઉં તો જવાબ ધન મળશે, અને માઇનસ રૂટ x લઉં તો y નો જવાબ ઋણ મળશે. હવે આટલું મગજમાં ક્લિયર હોવું જોઈએ કે જો y બરાબર માઇનસ રૂટ x લઈશું તો નીચેનો ગ્રાફ પણ મળશે. પણ તમારે માત્ર ને માત્ર પ્રથમ ચરણની જ વાત કરવી છે, તો માટે x બરાબર 1 અને x બરાબર 4 વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર માનાંકમાં i, જ્યાં i બરાબર, બોલો ક્યાંથી ક્યાં જવાનું ભાઈ? 1 થી 4 ની લિમિટ, અને વિધેય કયું? તો કે રૂટ x dx. અને હવે સિમ્પલ આનું સંકલન કરી દો, જે આપણને બધાને જ ખબર છે કે x is to 3/2 ના છેદમાં 3/2 અને લિમિટ 1 થી 4 ની, તો 2/3. ચલો 4 નું વર્ગમૂળ એટલે 2 ને 2 નો ક્યુબ એટલે 8 ઓછા 1, તો તમારો જવાબ શું આવી જશે ભાઈ? 7. એટલે 2/3 into 7, તો જવાબ તમારો 14 ના છેદમાં 3 આવી જશે. હવે આ તો ધન જ છે ભાઈ, બરાબર, આ તો ધન જ છે. અને જો આ ધન હોય તો માટે એરિયા બરાબર 14 ના છેદમાં 3. આ સીધો તમારો જવાબ આવી ગયો. લિમિટ આપી છે 1 થી 4 ની, વિધેય છે y સ્ક્વેર બરાબર x, એના પરથી મેં બનાવ્યું પ્લસ ઓર માઇનસ રૂટ x. પ્લસ રૂટ x કેમ? કારણ કે ઉપર તરફ છે. માઇનસ રૂટ x કેમ? જ્યારે નીચે તરફની વાત કરવાની આવતી હશે. સવાલો છે કે પ્રથમ ચરણમાં જ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું છે, માટે મારે આટલું કામ કરવું પડશે. ઓકે, સો હોપ કે આટલો પોઈન્ટ તમારો ક્લિયર થયો હોય. બાકીનું આપણે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. ઓકે.